તે પડદા હાલ્યા કરે એવું ના, મારે કઈ સાદા નહીં જોતા, થોડાક જોવે ખાવા. ના રે ના, હું કાઈ નથી દેવાનો, એક જાંબુડો નથી દેવાનો. આ હું મમરાભાઈ બોલો લ્યો સત્રી રે. મમરાબા આ હું છત્રી લઈને રખડો. એ ભોળા દાદા ખામુકો વરસાદ ઢગલો થઈ ગયો હોય તો છત્રી કામ લાગે ને. અત્યારે ક્યાં વરસાદ છે? પણ બકુલભાઈ વરસાદની મોસમ તો હાલે છે. હા એ તમારું સાચું. હું તો પણ બત્તી હું કામ? ભોળા દાદા કાળું ભમર વાદળું આવ્યું હોય અને ઠામુકું અંધારું થઈ ગયું હોય તો બેટરી કામ લાગે કે નહીં એટલે. તે એમ કઈ થોડું ઘડીકમાં અંધારું થઈ જાય તેવી વાત કરો તે. એ બકુલભાઈ પોર મારે એવું થયું તું, હું રોડ ઉપર હાલ્યો જતો હતો અને ઠામુકું કાળું ભમર વાદળું આવ્યું અને એકલું અંધારે અંધારું. પછી તે પુટર વાળો આવ્યો ને તો મને એવો ભગાવ્યો ને રોડ માંથી બહાર કાઢી મૂક્યો. બોલો બકુલભાઈ એ દૂરનું નક્કી કર્યું હારે બેટરી રાખવાની ફરજિયાત. બેટરી ચાલુ કરીને આમ નામ કરીને તો એને તો ખબર પડે સામે હાલી આવે મારા ભીમમાં છે એમ. ઈ હાચું હો, રોડ ઉપર કુટરની લાઈટો ચાલુ હોય ચાલુ વરસાદે હો. તો અને મમરાબા તમે હું આવ્યા? ભોળા દાદા થોડા જાંબુડા લેવા આવ્યો. તમે જાંબુડા લેવા આવ્યા? હા બોલો આ જાંબુડા લેવા આવ્યો, તમે જાંબુડા લેવા આવ્યા? ભાઈ હો ભાઈ. તે પણ જાંબુડા પાક્યા તો પછી જાંબુડા લેવા આવી ને, અત્યારે કઈ થોડા કેરીઓ લેવા આવી કામ મમરાભાઈ. તો ના રે ના, હું કાઈ જાંબુડા નથી આપવાનો. એલા ને કાંઈ સમજાયું ને. એ ભોળા દાદા ભરી ગયો ને બે ને એક એક જબલા. સાનો મનો બે. હાલો તમારે જાંબુડા જોતા ને, હાલો બે આખો દી જાંબુડા ઉતારો, બે ને જબલા ભરી દો. હવે તો જાંબુડા ઉતારવા દાડિયા ન વઈ જાય. આખો દી તમારા જાંબુડા ઉતારીને તમે જબલા ફરો તો 400 રૂપિયા આપે દાડી. તમારે જાંબુડા જોતો હોય તો હવે ત્યાં ખૂણા વાળા જાંબુડા ઉતારવા જવાનું જરાક આવ્યું હોય તો. જરાક ક્યાં આવ્યો બકુલભાઈ? હવે અહીંયા ખૂણા વાળા જાંબુડા એક દી હતું, હું જાંબુડા ખાવા ગયો ને તો ભાળી ગયો તો. કાઈ એમી તો કોઈ જરાક જોયું ના, એમી ગમે ત્યારે આટા જ મારતા હોય. હવે ત્યાં હતું ખૂણા વાળા જાંબુડા જરાક તો. તે અમારે એ જાંબુડા ઉતારવાના છે. હે તો ધ્યાન રાખજે. સાનો મનો બે કાઈ જરાક નહીં આવ્યું. જા તું તારા ઘરે વ્યો દાદા. તો હાલો મમરાભાઈ આપણે હાલો. જાઓ મમરાભાઈ જાવા દો. હા. પાછા અમને બીવરાવે જરાક ખાયું એમ. જો તું ધ્યાન રાખજે, આ તો તું હારો માણસ છો ને તને કહું હું. એ હારું કર્યું તમે કીધું, મને જરાક ની બહુ બીક લાગે. હે ભોળા દાદા હાસું જરાક હશે? કોને ખબર, એલા મારી તો કઠણાય છે. બાજરી કરવી તો બાજરીમાં જનાવર આવે, કેરીની સીઝન આવે તો આંબા ઉપર અજગર આવે. હવે જાંબુડા પાક્યા તે કે જરાક ખાયું. મારી તો કઠણાય છે, મને કાઈ ખબર ના પડતી હું કરવું યાર. યા બકુલભાઈ હા ભોળા દાદા જાંબુડા આપણને ના પડી. હાલો સમકબેન જાંબુડા લેવા વૈયા જઈ. હવે ન્યા સમકભાઈ ના જાંબુડા બહુ ખાટા છે મમરાભાઈ. તો આ તો પોર ભોળા દાદા ના ઓલા ખૂણા વાળા જાંબુડા ખાધા હતા ને, બહુ મીઠા છે, એટલે તો હું ઈ જાંબુડા લેવા આવ્યો તો. પણ તો હું કરશી, આપતા તો નથી જાંબુડા. એટલે તો મેં કીધું ન્યા ખૂણા વાળા જાંબુડા ઝરક છે એમ. એટલે હું મારા ઘરે ઝરક ના કપડા પીડ્યા, તમે બની જાવ ઝરક અને હું ઉતારું જાંબુડા. તો હા તો બકુલભાઈ લેતા હોય ને ઝરક ના કપડા, હું બની જાવ તમ તારા ઝરક. હા એટલે તો પ્લાન કર્યો તો હું લેવું જતા હું. અહીંયા બકુલભાઈ છત્રી બેટરી જેવું મુકતા આવજો અને ઝરક ના કપડા લેતા આવો. હા તમે જો હા સુધી જાંબુડા ખાઈ હું. લે ખાવામાં ઉતાવળ રાખ ને, હવારનો બેઠો. તે ખાવ તો શું? હું ખાવ તો છું, હામું બોલે પાછો. તે પણ નિરાજ થી ખાવા તો જો. લે હવે પી જા. આ હું કઈ નાખ્યું બધું. ઈ હવે તું પી જા. હામું હું જોવે, પી જા. જાંબુડા ઉતારવા જવાનું છે તારે. જો કેમ છે જાંબુડા? હા સો બકુલભાઈ બહુ જાંબુડા આવેલા છે. તો પછી શાખો પેલા પછી મને કયો કેમ છે એમ. એ બકુલભાઈ તો બહુ મીઠા છે. હું તો પછી સમકભાઈ જાંબુડા ગયા હોત ને તો ખાટા બહુ છે, ખટાશ પકડી જાય એવા. હા શું તમારું હારું છું ન્યા નો ગયા. તો પછી હાલો મંડો ખાવા હાલો. બકુલભાઈ તમે મંડો ભેગા કરવા જાંબુડા. હા ભેગા કરતા જાય ખાતા જાય. એમ નહીં, ખાવાના થોડા ભેગા થાય એમ. ખાવાના નહીં ના રે ના, પેલા ભેગા કરી લો. કોઈ ભોળા દાદા કેનો માણસ આવી જાય ને તો આપણે બેન ભગાડશે અહીંથી. હા એ હાચું હો તમારું. હા હાલો પેલા ભેગા કરી લઈ, પછી હરખા ભાગ પાડી પછી ખાવું. હા તો બકુલભાઈ જાંબુડા ઉપર હારા જાંબુડા છે, જોવો ને માથે. તો માથે ચડો કેમ? લે બકુલભાઈ તો કોકને એમ ન થાય ઝેર જાંબુડા ખાયા. એ હાચું તમારું. હું તો હું નહીં ચડું. તો બકુલભાઈ હેઠે તો કેટલા ભેગા થાય? જેટલા ભેગા થાય એટલા જાંબુડા ઉપર મોટી એરું છે, મને બીક લાગે. એ હાચું તો હેઠે જેટલા થાય એટલા કરો ભેગા. હાલો વીણવા મંડો હું. બકુલભાઈ ઝાઝા બધા લઈ જવા છો. અરે તમે જોવા હું. એ બકુલભાઈ તમે ખાવાનું બેન કરો ને પાપડા ભેગા થાય. ખવાઈ જાય. ખાતા નહીં નકર ભેગા જ નહીં થાય. આપણે આખો દી વીણશું તોય નહીં ભેગા થાય ખાધા કરશો તો. એ હારું લ્યો હાલો બસ. એ બકુલભાઈ ના પાડી તો હું કામ ખાવ તમે? પણ હારા ટબ્બા જેવા હતા ને એટલે મેં કહું ખાઈ જાવ એમ. ઉભા રહ્યો, તમે એમ નહીં માનો. શું કરો? આ મોઢે રૂમાલ બાંધ્યો એટલે હું કામ? યાર તમે જાંબુડા ખાવાનું તો બેન કરો. નકર તમે છે ને મોઢું સારું રાખશો ને કઈ જાંબુડા ભેગા થાય નહીં. તો એમને આમ. હા તો એમ જ છે ને. લ્યો બોલો લ્યો. જાઓ મને કેમ બસ તમે ખાવા માંડ્યા? પણ બકુલભાઈ થોડાક તો ખાવા દો, 2-3 તો ખાવા દો. મેં તો ખાધા જ નથી. આ ખાવતા એમ વાત છે. આ જાંબુડો એક ખાવ પછી રહેવું જોવે ને. એ હા શું તમારું? જો બોલો કોણ આવ્યો હવે? કોક આવે છે. મારું પેલ્યો બા. તમે હંતાઈ જાઓ. અહીંયા મારું ડબલું લેતા જાઓ.
મને હંતાઈ જવા દે હબ. યા ઓહો એ બહુ જાંબુડા પાકી ગયા હું હે આ હું એ વયો ગયો ગોળી જેમ ગયો મમરાભાઈ તો. એ ભોળા દાદા પણ હું એલા તું દેખાડો કરતો કરતો આવે એ જરા ખાવ્યો જરા ખાયું તો ક્યાં છે ઈ જાંબુડે રહ્યું. કોણે કીધું જાંબુડા છે એમ અરે હું જોઈને આવ્યો જાંબુડા હેઠે જાંબુડા ખાતું થું. અહીંયા તો ઓય બાપા જાંબુડા થોડું ખાતું હોય જરાક તુંય તે હવે હું જોઈને આવ્યો ભોળા દાદા મોટો ગધેડા જવડું છે, કાળું પૂછડું છે, આખું કાળું છે. હે તો તે જોયું તો એ હા હવે જાંબુડા ખાતું છું ને. હાલ હાલ તો હું હાલ આવું હાલ ઉપર ધોકો લઈ લેવા દે હાથે લઈ લો, હાલો હાલ હાલ તમે હાલો આમ. હે બકુલભાઈ, હા તમને તો ગામ આખાની વાડીઓની બધી ખબર હોય કા? કોની વાડીએ બકાલું હારું છે, કોની વાડીએ જાંબુડા હારા છે, બધાની પૂરેપૂરી ધ્યાન રાખો તમે તો. મમરાભાઈ હું કે ધંધે જાવ ના રે ના તો નવડા ઈ તો કામ કરું. આખા દીમાં ગામ આખાની વાડીઓમાં આટો મારી લઉં. જ્યાં બકાલું હારું હોય ત્યાંથી બકાલું, જાંબુડા હારા હોય ત્યાંથી જાંબુડા, બધું લઈને ઘરે જાવ. હું ખાન પડે એટલા તો પૈસા બસાવી. તમને બકુલભાઈ બધું મફતમાં મળી રહે. પણ મફતમાં પાછું કારક મોંઘું પડે હો મમરાભાઈ. એટલે એટલે પકડાઈ ગયા હોય ને તો જાંબુડા સફરજન કરતા મોંઘા પડે. ઈ કઈ રીતે જાંબુડા સફરજન કરતા મોંઘા પડે? તો પકડાઈ ગયા માર ન ખાવા પડે. ઈ હાસો હે બકુલભાઈ, પકડાઈ ગયા મારે ખાવા પડે. તો પછી હવે વાતું બંધ કરો અને જાંબુડા વીણવાનું ચાલુ કરો. હા હા અડધોથી ખાવામાં કાઢો અને હવે કે જરાક છે કામ નથી કરવું કે હું કઈ ખોટું નથી બોલતો, અહીંયા ઝરખ છે એટલે કીધું. બકુલભાઈ નહોતા કહેતા તમે જાંબુડે ઝરખ રે એમ? ઈ તો એના જાંબુડા નો આપ્યા ને એટલે કહેતો તો આપણને બીવરાવા કે હું કઈ ખોટું નથી કહેતો, અહીંયા જાંબુડે છે જ તે. હાલો બતાવું. આ તો બતાય હાલ મમરાભાઈ કોક આવતું લાગે, ગોઠવાઈ જાવ. હું અહીંયા જાંબુડા આડો હંતાઈ જાઉં. જોવાઈ જો આ ઓલું બેઠો ઈ તો. હવે ઈ જરાક નથી પાડી છે હવે મને પાડીમાં નો ખબર પડે, ઈ ઝરખ જ છે. હવે કોકનું માલ ઢોળામાં ગળી ગયું છે હવે કાંઈ નહીં, તમે જોવો હાલો તો. આ મને દેખાય છે તેનું મોઢું જોયું તો ના ના તો હું કે જરાક છે એમ આ તો વાડીમાં હોય તો કાઢતોય નહીં ઓ બાપા લા ભાગ્યા કે પાછા જરા કે મને પકડી લીધો ઓ બાપા ઓ બાપા હવે દેખાડો નહીં કરતા, ઝરખે નહીં પકડ્યા, તમે બોરડીમાં ભરાઈ ગયા. તો કાઢ આપ કાઢ ઓ બાપા હવે જરાક આવશે હવે ઝરખ તો બિચારું કેવું સારું છે, જોવો તો શાંતિથી બેઠું. ઓ બાપા આ ગોળી ગાસતા હું. મમરાભાઈ મને તો એમ હતું કે ઓળખી ન જાય. એ બકુલભાઈ મને એમ હતું મને ખોટું ન મારી લે, ખોટું લઈને હાથ કરતા આવ્યો ને મને તો બીક લાગતી હતી. એ ભોળા દાદા ઉભા રહ્યો. ઊભું ન રહેવું ભાગ્ય રાખ પણ ઈ ઝરખ નથી. તો હવે ઝરખ ચપ્પલ પહેરે? ના ના તો આ ઝરખે તો ચપ્પલ પહેરેલા છે. તને કેમ ખબર પડી હવે તમારા કાસડીનો છેડો બોર્ડ નતો ભરાઈ ગયો, હું કાઢવા ગયો ને તે મારું ધ્યાન વહી ગયું, હું ભાળી ગયો. હે તો પણ નેનને કેવું જોવે ને તારે પણ નેન્યા નો કહેવાય ભોળા દાદા, મેં કીધું સગવડતામાં જાવી ને. ધોકો ગોતતો આમ લીમડીને થડમાં પીડ્યો, હાલો હું લઈ લઉં. હા લઈ લે હે હું ધોકો મૂકી નતો આવ્યો રોજ જ બકુલભાઈ તમારા જાંબુડા. અને તમારે કેમ એટલા ને મારે કેમ એટલા બધા વધારે? તે હું તો ટબ્બા ખાઈ જાઉં છું. બોલો ટબ્બા ખાઈને તમે ટબ્બા જેવા છે. અને હું જોવા ગરમીમાં પરસેવે રેબ જેબ થઈ ગયો, અને જો આમને માં કપડા પહેરીને ઉભા રહી ને તો હાંજ પડે હું હાસું ઝરખ બની જાય. હવે પણ મમરાભાઈ એવું નહીં કરી, હવે ટબ્બા નહીં ખાવું બસ. ના રે ના, હવેથી તમારી પાસે તમારા અને મારી પાસે મારા જાંબુડા. એટલે એમ થોડું હાલે, આપણે બે નક્કી કરેલું છે ભાગમાં એમ. ઈ ભાગમાં નક્કી કર્યું હતું પણ તમે ભેગા ક્યાં કર્યા? તમે તો ખાઈ ગયા. આ તો પણ થોડાક તો ખાવા જ પડે ને એમ. એવું થોડું હાલે બકુલભાઈ, બેને હરખા ભાગ રાખવાના હતા. તો હું ભોળા દાદાને કહી દઈશ સરખ મમરાભાઈ બન્યા હતા એમ. તો બકુલભાઈ હું ભોળા દાદાને કહી દઈશ, બકુલભાઈ કપડા લાવ્યા હતા ઝરખ ના એમ. ઉભા રહો ભાગો ક્યાં જરાક કઈ મારા જાંબુડા લેતા ગયા